જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું પોલીસની આંખમાં ધૂળ નાખવા આઈસર ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની મોટા પાયે હેરાફેરી કરાતી હોવાના પર્દાફાશ સાથે ₹10.23 લાખનો દારૂ ભરેલ આઈસર ટ્રકને ઝડપી પાડવામાં છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે. તેની દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે છોટાઉદેપુર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલ હોવાને લઈ મધ્યપ્રદેશમાંથી બાય રોડ અને મહારાષ્ટ્રમાંથી જળમાર્ગે ગુજરાતમાં દારૂનો જથ્થો ઘુસાડવા વર્ષોથી બુટલેગરો દ્વારા અવનવા પેંતરા અજમાવીને ક્યારેક પોલીસની નજર ચૂકવીને તો ક્યારેક પોલીસની આંખમાં ધૂળ નાખીને પણ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. પ્રતિદિન ગુજરાતમાં ઘુસાડવામાં આવતા દારૂના જથ્થા પૈકી પોલીસ દ્વારા લાખોનો દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસને મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા લાખોના દારૂ સાથે આઈસર ટ્રક ઝડપી પાડવામાં સફળતા મળી છે. જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ અને છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર MF ડામોરની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત ગુરુવારે એલસીબી પોલીસની ટીમ કવાંટ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે વડોદરા તાલુકાના ભાલિયાપુરા ગામના ટેકરા ફળિયામાં રહેતા આકાશકુમાર અશોકભાઈ ઠાકરડા નામનો શખ્સ એક કથ્થાઈ કલરની આઈસર ટ્રક, જેની આગળ પાછળ રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવાયેલી નથી અને ટ્રકના ડાલા ઉપર વાદળી કલરની તાળપત્રી બાંધેલ છે અને ટ્રકના ડાલામાં કેબિનની પાછળના ભાગે બનાવેલ વિશાળ ચોરખાનામાં દારૂનો મધ્યપ્રદેશમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને કવાંટ નસવાડી થઈ વડોદરા તરફ જનાર છે. બાતમી મળતા જ હરકતમાં આવેલ એલસીબી પોલીસની ટીમે કવાંટ ડોન બોસ્કો ચોકડી ઉપર ગુપ્ત વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની આઈસર ટ્રક આવતા આઈસર ટ્રકના ચાલકને ટ્રકને રોકવાનો ઇશારો કર્યો હતો. પરંતુ સ્થિતિ અને સંજોગો સમજી ગયેલ ચાલકે આઈસર ટ્રકને નસવાડી ચોકડી તરફ વાળી દઈ પૂર ઝડપે નસવાડી ચોકડી તરફ ભાગ્યો હતો. ચોક્કસ બાતમી અને આઈસર ચાલકના નાસી છૂટવાના પ્રયાસને જોતા પોલીસે પણ દારૂના મોટા જથ્થાને ઝડપી પાડવા કમર કસી અને પછી સર્જાયા ફિલ્મી દ્રશ્યો. પૂરપાટ દોડતી આઈસર ટ્રક અને પાછળ પીછો કરતી પોલીસની ગાડી જોઈને લોકો પણ સમજી ગયા. આખરે આગળ જતાં પણ પકડાઈ જઈશ તેવી ભીતિ લાગતા આઈસર ટ્રકના ચાલકે આખરે ચાપરિયા પાસે ટ્રકને બ્રેક કરી ટ્રકમાંથી ઉતરી બાજુના ખેતરમાં ઝાડી ઝાંખરામાં નાસી છૂટ્યો હતો. જોકે તેનો પણ પોલીસે પીછો કર્યો હતો, પણ પલાયન થવામાં તે સફળ રહ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા બાતમી મુજબ આઈસર ટ્રકના ડાલામાં ચેક કરતા કેબિન પાછળના ભાગે એક મોટું ચોરખાનું બનાવાયું હોવાનું અને તેમાં દારૂની પેટીઓ ભરેલી હોવાનું સામે આવ્યું હતું. જેની ગણતરી કરતાં દારૂની કુલ 199 પેટી, જેમાં દારૂની કુલ 6186 બોટલ, જેની કિંમત ₹10,23,500 તેમજ આઈસર ટ્રક જેનો નંબર GJ23AW 4466 છે, તેની કિંમત ₹10 લાખ મળી કુલ ₹20,23,500નો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીના મુખ્ય સૂત્રધાર આકાશકુમાર અશોકભાઈ ઠાકરડા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આપને જણાવી દઉં કે બુટલેગર આકાશ ઠાકરડા સામે છોટાઉદેપુર પોલીસ મથકમાં વર્ષ 2020માં પણ પ્રોહિબિશનનો કેસ નોંધાયેલો છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.